ગુજરાતની પહેલા નંબરની મૂવીના એક્ટર આજે પાલિતાણાના આંગણે પધારવાના હતા અને મેં અંદરથી વિચારી લીધું કે આજે એમની સાથે એક સેલ્ફી તો પડાવીને જ રહીશ. એટલે તરત થેલો વેલો પેક કરીને હું બેસી ગયો પાલિતાણા જવાવાળી ટ્રેનમાં. એ લોકો તો હવે કાલે આવશે એટલે અત્યારે આપણે થેલો લઈને જાવી પેલા ઘરે. આખી રાત મને એ જ વિચાર આવતા હતા કે મને ફોટો મળશે કે નહીં. બીજા દિવસે આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા લોકેશન બાજુ અને આપણું લોકેશન હતું ભીડભંજન મંદિર. શોભાયાત્રાની તૈયારી તો ફૂલ જોરશોરથી હાલતી હતી પણ હજી ઓલા એક્ટર કોઈ આવ્યા નહોતા. મને એમ કે આજે તો મારો ચેલેન્જ પૂરો થઈ ગયો એટલે હું નિરાશ થઈને જાતો તો ઘર બાજુ. ત્યાં મને રસ્તામાં દેખાઈ ગયા કે નહીં આ લોકો તો આવી ગયા. પણ અત્યારે મને ખબર પડી કે મારી જેવા ઘણા લોકો એમની સાથે ફોટો પડાવવા માટે આતુર છે. હું ફોટો પાડી શકીશ કે નહીં તો તમને આગળ કહું પણ તમે મને કહી દો કે તમારો ફોટો પડ્યો કે નહીં. અત્યારે તો પાલિતાણામાં તહેવાર જેવું લાગે છે કેમ કે હવે ટૂંક જ સમયમાં મોરારી બાપુની સપ્તાહ ચાલુ થઈ જાય. જેને હું સ્ક્રીન ઉપર જોતો હતો એ લોકો અત્યારે મારાથી કેટલી નજીક છે. અહીંયા તો મારો મેળ ન આવ્યો ફોટો પડાવવાનો એટલે હું તરત જ તે વયો ગયો જગાત નાખે. તને હું લાગે આજે આપણે એની હારે ફોટો લઈએ છીએ? હા ચોક્કસ 100%. ભાઈબંધ તો એની જવાબદારી ભૂલી ગયો પણ લાલો ટીમના એક્ટર રીતે આપણી સોસાયટીમાં આવી ગયા. મને અહીંયા તો બહુ ઉમ્મીદ હતી કે નહીં અહીંયા તો ફોટો આવી જ જાય પણ પછી મેં મારા ફોટા અને વિડીયોનું કામ સાઈડમાં મૂકીને નાના છોકરાને ફોટા પાડી દીધા. મને એમ હતું કે વીરપુર ગામે તો મને ફાઇનલી મોકો મળી જાય ફોટો પડાવવાનો પણ ન મળ્યો. આવી નાકામ કોશિશ કરતા કરતા આપણે પોગી ગયા સગાપરા અને ત્યાં દર્શન કરીને નીકળી ગયા પાછા ઘર બાજુ. આજે તો એમને ન મળવાનું એટલે તમે હવે મારી છેલ્લી ઉમ્મીદ છો. તમે એને ટેગ કરી દેજો અને જો એ લોકો આ રીલ જોતા હોય તો તમને કેવું લાગ્યું અમારું પાલિતાણા એ કહી દેજો. જય સિયારામ.